કે પીપી સોણે ભરજો અને ફી ભરજો એમ કોઈ કીધું? એ વાત આપણે લોકો સામે ના મૂકી શક્યા. રાઇટ ટુ એજ્યુકેશનની અંદર લાખો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે અને સરકાર એની ફી આપે, સરકાર એને કપડાં આપે, બૂટ આપે, એના દફતરના પૈસા આપે. એ વાત આપણે લોકોને કરી ના શક્યા. આપણે કાચા પડ્યા. આરોગ્ય મદદ આપીશું તો આપણે ક્યાં પૈસા લઈએ? આપણા હેલ્થ સેન્ટર, આપણી સ્મીમેર, આપણી સિવિલ આરોગ્ય મફત જ છે. આપવાળા એવું કોઈને કીધું હતું કે પીપી સવણીમાં દાખલ થાજો, મહાવીરમાં દાખલ થાજો તો તમને મફત સારવાર મળશે? એવું કોઈ કીધું હતું? લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ થયા અને આપણે લોકોને સમજાવવામાં અસફળ થયા. ને એટલા માટે આપણે લોકોની સાથે સાચી વાત પહોંચે એના પ્રયાસો અને પ્રયત્ન કરવા પડે. જે કઈ વાત લોકોમાં મૂકે એની સામે આપણે આપણી વાત મૂકવી પડે. 5 વર્ષ સુધી આત્યાઓએ નોકરા કૌભાંડ કર્યા, રેશન કાર્ડ દુકાનોના કૌભાંડ કર્યા, ગેરકાયદેસર બાંધકામોના કૌભાંડ કર્યા અને ચૂંટણી આવી છે એટલે મારા દીકરા સુંદરકાંડ કરે છે. આ લોકોને આપણે કહેવું પડે. અત્યાર સુધી ભ્રષ્ટાચારના કાંડ કરે ને હવે સુંદરકાંડ કરે. આપણે કહેવું પડે. રામ મંદિરનો વિરોધ કર્યો, 370ની કલમનો વિરોધ કર્યો, અત્યારે રામનવમીની શુભેચ્છાઓ પાઠવે છે, કથાઓમાં જાય છે, સાધુ સંતોને પગમાં પડે છે. આવા કાચિંડાઓને ઓળખવા માટેનો પ્રયાસ લોકોએ કરવો જોઈએ. એ વાત આપણે લોકો સાથે કરવી, લોકોને સાચી વાત સમજાય એવી વાત કરવી પડે આપણે.